Hello everyone, my name is Sumaya Bhayani. I am studying 7th class. Today is 15 August. At first, I wish you all a very happy Independence Day. Independence Day is national festival of our country. This year we are celebrating 78th Independence Day. Independence Day we got we got freedom on this day, 15 August 1947. This day we teach us our powerful and brave freedom fighters. I proud to be an Indian. I love my country very much. હું તમને 15મી ઓગસ્ટ વિશે જણાવીશ. 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ. 1947 પહેલાં અંગ્રેજો આપણા ભારત દેશ પર રાજ કરતા હતા અને આપણા દેશમાં આવીને આપણી ઉપર જ અંગ્રેજો ગુલામી કરતા હતા. આપણા દેશને આઝાદ કરાવવા માટે ઘણા લોકોએ પ્રયત્નો કર્યા હતા અને આપણા દેશ માટે ઘણા લોકો શહીદ પણ થયા હતા, જેમ કે મહાત્મા ગાંધી, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, સુભાષચંદ્ર બોઝ. આ બધા લોકોએ આપણા દેશ માટે બલિદાન પણ આપ્યું હતું. 15મી ઓગસ્ટના દિવસે મહત્વ અને અગત્યનો કાર્યક્રમ ધ્વજવંદનનો હોય છે. શાળાઓમાં પણ ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવે છે. આપણા દેશના વડાપ્રધાન પણ દિલ્હીમાં રહેલા લાલ કિલ્લા પર જઈને ધ્વજવંદન ફરકાવે છે અને રાષ્ટ્રધ્વજને સંબોધે છે અને લોકોને સંદેશો પાઠવે છે. આજે હું તમને ગાંધીજી વિશે નાનકડો પ્રસંગ કહીશ. ગાંધીજી સામે ટપાલોનો ઢગલો પડ્યો હતો. એક ગાંધી દિવસની સામે એક ટપાલનો ઢગલો પડ્યો હતો. ગાંધીજી તે ટપાલમાંથી બધા પત્રો શાંતિથી વાંચતા અને ધ્યાનથી જોતા અને જેટલો ભાગ કોરો હતો તે ભાગને ગાંધીજી કાતરની મદદથી કાપી લેતા. તે સામે બેઠેલા વ્યક્તિ આ બધું જુએ છે અને સામે બેઠેલા વ્યક્તિ ગાંધીજીને જોઈ જ રહે છે અને તેને આશ્ચર્ય થાય છે. જે ગાંધીજી પાસે જઈને પૂછે છે કે તમે આવું કેમ કરો છો, તમે આ કાગળની ચબરખીઓ કેમ બનાવો છો? તો ગાંધીજી કહે છે કે મારે જ્યારે પત્રમાં પ્રશ્નોના જવાબ દેવાના થાય ત્યારે હું આ ચબરખીઓનો ઉપયોગ કરું છું. તો તે વ્યક્તિ પૂછે છે કે કેવી રીતે? તો ગાંધીજી કહે છે કે ત્યારે આપણે બીજા મોટા પત્રનો ઉપયોગ ન કરવો જોઈએ, આથી જ આપણે કામ ચલાવવું જોઈએ. તો તે વ્યક્તિને આશ્ચર્ય થાય છે અને ગાંધીજી કહે છે આમાં બે પ્રકારનું નુકસાન જાય છે. પહેલું તો વધારાનો ખર્ચો થાય છે અને બીજું અને કાગળનો બચત થાય છે અને દેશની સંપત્તિ ભ્રષ્ટ થાય છે. આ વાત સાંભળીને તે વ્યક્તિ હેરાન રહી ગયો. શિક્ષકગણ, વિદ્યાર્થી મિત્રો અને અહીં ઉપસ્થિત મહેમાનશ્રીઓને નમસ્કાર. મારું નામ મનલિનથી છે. હું તમને આજે 15 ઓગસ્ટ એટલે કે આપણા સ્વાતંત્ર્ય દિવસ વિશે થોડું જણાવીશ. આન દેશ કી શાન દેશ કી હમ સંતાન હે, 3 રંગો સે રંગા તિરંગા अपनी ये पहचान है. સૌપ્રથમ અહીં આવેલા વ્યક્તિઓને સ્વાતંત્ર્ય દિવસની હાર્દિક શુભકામનાઓ. 15મી ઓગસ્ટ આપણો રાષ્ટ્રીય તહેવાર છે. ઈસવીસન 1947 પહેલાં આપણા દેશમાં અંગ્રેજોનું શાસન હતું. આપણો દેશ પરતંત્ર હતો. આપણા દેશના લોકોને ઘણા દુઃખો ભોગવવા પડ્યા હતા. ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આપણા દેશને આઝાદ કરવા ગાંધીજીની આગેવાની હેઠળ અનેક આંદોલનો કર્યા હતા. તેમજ અનેક દેશભક્તોએ પોતાનું બલિદાન પણ આપ્યા હતા. આખરે 15 ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ આઝાદ થયો. આપણા દેશના લોકોએ આઝાદીનો આનંદ મનાવ્યો. આ દિવસે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દિલ્હીમાં આવેલ લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવે છે અને આ દિવસે આપણા આઝાદીના લડવૈયાઓને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. આપણે પણ આજે તેમને યાદ કરી અને વંદન કરીશું. અભ્યાસ કરું છું. આજે હું તમને 15મી ઓગસ્ટ વિશે થોડું ઘણું કહી. 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણને આઝાદી મળી હતી. એ આઝાદી આપણને લોહીને ટીપે ટીપે મળી છે. તો તેનો વ્યય ન કરવો. આપણને ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, સુખદેવ, સુભાષચંદ્ર બોઝ, ગાંધીજી તેમના બલિદાનોથી આપણને આઝાદી મળી છે. આજે હું તમને એક નાનકડો અમથો સુભાષચંદ્ર બોઝનો પ્રસંગ કહીશ. સુભાષચંદ્ર બોઝે એકદાન આપણે ભારત સાટું
માટે બ્રિટન ગયા હતા અને ત્યાં તેમણે હિટલર પાસેથી મદદ લેવા ગયા. હિટલરના 3 મુખ્ય હિટલર જેવા આદમી હતા અને આવ્યા અને કીધું કે નમસ્તે, મારું નામ છે હિટલર. સુભાષચંદ્ર બોઝે કહ્યું, ના ના, મારે તમારી હારે નહીં, મારે હિટલર હારે વાત કરવી છે. બીજો માણસ આવ્યો, એને કીધું હું છું હિટલર. કે ના ના, મારે હિટલર હારે વાત કરવી છે, તમારે હારે નહીં. તે પાછા ગયા અને આવ્યો હિટલર. તમને કેમ ખબર પડી કે આ બે નકલી હિટલર છે? તો એમ કીધું કે એ મને સામેથી હાથ કહેતા હતા કે હું હિટલર છું અને તમે તો અભિમાની છો, તમે થોડા સામેથી કહો કે તમે હાથ ફેલાવો, તમારા હાથમાં દસ્તાના છે એ કાઢી નાખો. હું દોસ્તીની વચ્ચે દીવાર ઊભી નથી કરવી. નમસ્તે. मैं कक्षा 7 में अभ्यास करता हूँ. मैं आज आपको 15 अगस्त विषय थोड़ी बातचीत करूँगा. 15 अगस्त को स्वतंत्र दिन भी कहा जाता है. इसी दिन हमारा देश आज़ाद हुआ था. हमारे देश को आज़ाद करने के लिए कितने देशभक्त अपने शरीर का बलिदान किया, जैसे भगत सिंह, सुभाष चंद्र बोस, गांधी जी. अभी भी ये युद्ध चल रहा है. जो हमारे आर्मी सेना बॉर्डर पर लड़ते हैं और हमारी रक्षा करते हैं. उसको हमको महफूज रखते हैं और दुश्मनों से हमें बचाते हैं और हमारे देश को बचाते हैं. हमारे भारतीय नेता नरेंद्र मोदी दिल्ली के लाल किले पर जाके तिरंगा लहराते हैं. इसी खुशी में स्कूल में बैंक के सामने सरकारी संस्था में तिरंगे को लहराया जाता. માં ભણું છું. હું તમને 15મી ઓગસ્ટ વિશે જણાવીશ. 15મી ઓગસ્ટ છે તે આપણો સ્વતંત્ર દિવસ છે. અંગ્રેજો આપણા દેશમાંથી કેટલું બધું સોનું લઈ ગયા હતા અને બ્રિટનની રાણી છે તે તાજ પહેરે છે, એનો ડાયમંડ છે તે આપણો જ છે. અને આપણા દેશમાંથી ઘણું બધું સોનું અને આપણા દેશ પર રાજ કરતા હતા. પછી ગાંધીજીએ કેટલા બધા એમને ભગાડ્યા હતા. ગાંધીજીની બધા શહીદ થઈ ગયા હતા. અને આપણા મોદીજી તે લાલ કિલ્લા ઉપર વડાપ્રધાન લાલ કિલ્લા ઉપર દર સ્વતંત્ર દિવસે ઝંડો ફરકાવે છે. અસ્તુ. દેશને સંબોધિત કરે છે. અસ્તુ.